સમાચાર જામનગરથી વડાપ્રધાન મોદીની સભા પહેલા ક્ષત્રિયોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। પૂનમ માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી। ધ્રોલના વાઘુદડ ગામે બેઠક યોજી ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી। ધ્રોલના 10 જેટલા ગામના સરપંચ અને આગેવાનો હાજર રહ્યા। ભાજપ સામે રોષ યથાવત, પણ કોંગ્રેસને મત ન આપવાનો ક્ષત્રિયોનો નિર્ધાર। કે ઇલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે, પણ આ ઇલેક્શન 7 તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય, કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી। તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરિમાની આખી લાગણી લઈ અને આગળ વધો છો, ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો। બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે। એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ। એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ, પણ ઘોડો ના ગમતો હોય તો ગધેડાને મત આપીએ, એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ।